છે, એના લક્ષણો શું. ICMR અને WHO નો એક રેશિયો 60% લોકો ગામડાના. જ્યારે જોવા મળે છે તો દર્દી અને એને સગા. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર નીતિન ગઢવી અને આજે આપણે એક એવા વિષય પર વાત કરવાની છે જે વિષય આપણે ખરેખર જાણવું ખૂબ જરૂરી છે. જ્યાં મિત્રો આજનો આપણો વિષય છે કેન્સર અને અંધશ્રદ્ધા. આપણે બધા જાણીએ છીએ મિત્રો કે કેન્સર એક ગંભીર બીમારી છે અને હાલ ભારતમાં ખૂબ જ ઝડપથી એનું પ્રમાણ વધી રહ્યું છે, ખાસ કરીને ગામડાઓની અંદર. કેન્સર વિશે આપણે બધા જ જાણતા હોય છે કે કેન્સર એક કેવી બીમારી છે, એના ઇલાજો, એના લક્ષણો શું. પરંતુ આપણે જો ટૂંકમાં વાત કરીએ તો કેન્સર એક એવી બીમારી છે કે જે આપણી શરીરમાં જે કોશિકાઓ હોય છે એનો અનિયંત્રિત રીતે વધારો થતો હોય છે અને શરીરમાં કોઈ એક જગ્યાએ ગાંઠમાં રૂપાંતર થતું હોય છે અને આ ગાંઠ શરીરમાં ગમે ત્યાં ફેલાતી હોય છે. કેન્સર થવાના જો મુખ્ય કારણોની આપણે વાત કરીએ તો ખાસ કરીને ટોબેકો, પાન મસાલાનું સેવન, દારૂનું સેવન, અનિયમિત ખોરાકો, અસંતુલિત ખોરાકો, પર્યાવરણનું પ્રદૂષણ, કેમિકલ અને ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાઓ, ખેતરમાં છટાતા રસાયણો, આ બધા એના પરિબળો છે જેનાથી કેન્સર થવાના ચાન્સીસ વધતા હોય છે. કેન્સર અટકાવવાના જો ઉપાયોની આપણે વાત કરીએ, પાન મસાલા, ગુટકા, બીડી, આ બધું જે આપણે સેવન કરતા હોય બધું બંધ કરવું જોઈએ. અને આપણો મુદ્દો આ બધી વાતો છે મિત્રો કેન્સરને રિલેટેડ. અને જો આપણે એક રેશિયો જોવા જઈએ, ICMR અને WHO નો એક રેશિયો જોવા જઈએ તો 2012 થી લઈને 2022 સુધીના કેન્સરમાં 30 થી 36% કેસોનો વધારો થયો છે. અને 2022માં જો છેલ્લો એક રિપોર્ટ પ્રમાણે આપણે જોઈએ તો લગભગ 14 લાખ કેસો હતા, એક્ટિવ કેસો કેન્સરના, અને જેમાંથી 9 લાખ લોકોના મૃત્યુ થયા હતા. અને એમાંથી 50-60% લોકો ગામડાના હતા. જી હા મિત્રો, ખાસ કરીને ગામડાના લોકોને કેન્સર થવાનું ખાસ કારણ કે જ્યારે કોઈ આવું ચાંદુ પડતું હોય છે, જ્યારે કોઈ આવી ગાંઠ થતી હોય કે કોઈ બી ગંભીર બીમારી લાગતી હોય છે ત્યારે એ લોકો સારવાર તરફ નથી જતા, અંધશ્રદ્ધા તરફ જતા હોય છે. ખાસ કરીને ભૂવા બળવા તાંત્રિકો જે બધા હોય છે એ લોકો પાસે જઈ અને એની વિધિઓ કરાવતા હોય છે. અને આ વિધિમાં સમય એટલો બધો લાગતો હોય છે મિત્રો કે જ્યાં જે કેન્સર કે કોઈ પણ ગંભીર બીમારી હોય એ એના આખરી સ્ટેજમાં રહેતું હોય છે અને ત્યાં જ દર્દીનું મૃત્યુ થાય છે. તો આ વિશે ખરેખર અવેરનેસ ખૂબ જરૂરી છે મિત્રો, અને ખાસ કરીને ગામડામાં અવેરનેસ ખૂબ જરૂરી છે. અને અંધશ્રદ્ધાના લીધે ઘણા બધા લોકોના મૃત્યુ થતા હોય છે. ખાસ કરીને કેન્સર જેવા ગંભીર બીમારીમાં પણ લોકો આને ગંભીરતાથી લેતા નથી અને એક અંધશ્રદ્ધાનો સહારો લે છે અને પરિણામે એનું પરિણામ આપણા દર્દીને ભોગવવું પડતું હોય છે અને દર્દીનું છેવટે મૃત્યુ થતું હોય છે. કેન્સરમાં આજે આધુનિક યુગમાં આપણે વાત કરીએ તો કેન્સરની ઘણી બધી એવી સારવારો ઉપલબ્ધ છે કે કેમોથેરાપી છે, સર્જિકલ છે, રેડિયેશન છે. આ બધી જ એની ટ્રીટમેન્ટો છે અને આ બધી ટ્રીટમેન્ટો સારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોય છે, પણ આપણે એ તરફ નથી જતા, આપણે રસ્તો બદલીને અંધશ્રદ્ધા તરફ જતા હોઈએ છીએ. તો આ ખરેખર ખૂબ ખોટું છે. હવે અંધશ્રદ્ધા વિશે આપણે અમારા એક ખાસ મિત્ર ડોક્ટર મયુર પટેલ સાહેબને મેં રિક્વેસ્ટ કરી હતી કે તમે અમને 2 મિનિટનો એક વિડીયો બનાવી આપજો, અને સાહેબે એમનો ટાઈમ કાઢી અને અમને 2 મિનિટનો એક વિડીયો બનાવ્યો છે અને એ આપણે બધા જોઈશું. એમાં ખાસ કરીને અંધશ્રદ્ધા ઉપર સાહેબના જે પોઈન્ટ છે, 2 મિનિટનો શોર્ટ વિડીયો છે અને સાહેબે ખૂબ સરસ સમજાવ્યું છે. તો આવો આપણે સાહેબને સમજીએ. નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર મયુર પટેલ. હું MD સાયકેટ્રિસ્ટ એટલે કે મનોચિકિત્સક છું. મનોચિકિત્સક એટલે કે માનસિક રોગના નિષ્ણાત. આજનો આપણો વિષય છે અંધશ્રદ્ધા. આજના આધુનિક યુગમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની માનસિક બીમારીની શરૂઆત થતી હોય છે ત્યારે એના શરૂઆતના લક્ષણો જેવા કે ડર લાગવી, બીક લાગવી, ઊંઘ ના આવવી, ચીડિયાપણું, ગુસ્સો, આ પ્રકારના લક્ષણો જ્યારે જોવા મળે છે ત્યારે વ્યક્તિઓ અંધશ્રદ્ધાના ગેરમાર્ગે દોરાઈને દર્દીને સારવારની જગ્યાએ બીજી વિધિમાં ઇન્વોલ્વ કરતા હોય છે. જેમ કે એને કોઈ પણ જે દર્દી છે એને વળગણ થયું છે, ભૂત આવી ગયું છે, કોઈ શ્રાપ છે, આ પ્રકારની ગેરમાન્યતાઓ હોય છે. તો એ પ્રકારની ગેરમાન્યતાઓમાં દોરાઈને સમય અને પૈસાની બરબાદી કરતા હોય છે. જો આ પ્રકારના લક્ષણો હોય તો એની જે મનોવૈજ્ઞાનિક રીતે જેની સારવાર છે, જો એનું ઝડપથી નિદાન અને સારવાર કરવામાં આવે તો આ બીમારીને આપણે ઝડપથી દર્દીને સાજા કરી શકીએ છીએ. તો જ્યારે પણ આ પ્રકારના લક્ષણો જોવા મળે છે ત્યારે આપણા સમાજમાં એને એક ખોટી રીતે અને ખોટા માર્ગે દોરવામાં આવતા હોય છે કે એને કોઈ પણ પ્રકારનું વળગણ આવી ગયું છે, કોઈ પણ પ્રકારનું એને કોઈ પહેલી વિદ્યાર્થી એને કંઈ કરી નાખ્યું છે, આ પ્રકારની ગેરમાન્યતા હોય છે જે બિલકુલ ખોટી છે. આ એક માનસિક બીમારી હોય છે. એ આપણા મગજમાં થતા રાસાયણિક ફેરફારોના કારણે આ લક્ષણો આપણને જોવા મળતા હોય છે. તેનું જો યોગ્ય આપણે એને સારવાર, ટ્રીટમેન્ટ, દવા, ગોળી, ઇન્જેક્શન એ રીતે આપીએ તેનું ઝડપથી આપણે કંટ્રોલ અને નિદાન કરી શકીએ છીએ. તો એક લાઈનમાં આપણે કહેવા માંગીશું કે અત્યારના જે આધુનિક યુગ છે તો એમાં આપણે અંધશ્રદ્ધા, ગેરમાન્યતાઓ, વહેમ આ બધામાં ઇન્વોલ્વ થવા કરતા
એનું સાચું વૈજ્ઞાનિક નિદાન શું છે એના વિશે આપણે જો જાગૃતતા લાવીશું અને સમાજમાં જાગૃતતા લાવીશું તો દર્દી અને એને સગાને આનો લાભ મળશે. થેન્ક યુ.